તો કાલની તો તમને ખબર હશે કે આપણે અચાનક સોમનાથ જવાનો પ્લાન થઈ ગયો. તો એ પહેલા આપણે આવી ગયા તાલાળા. તો તાલાળાનો અને ઘરનો વિડીયો એટલો લાંબો થઈ ગયો ને એટલે સોમનાથનો વિડીયો અલગથી બનાવવો પડે એમ જ હતો. તો ગાડી પાર્કિંગ કરીને અમે મંદિર જવા માટે નીકળ્યા ને આ ટ્રેન આવી. ભાઈ સોમનાથ નગરપાલિકા વાળાનું કામ એક નંબર છે હો. પણ આ ટ્રેનને જોઈને અમને હાલવું ન પડે એટલે આમ બધા એટલા બધા હાસ્યા ને એની કોઈ સીમા જ નથી. અને આજુબાજુ વાળા પણ બધા અમને જ જોતા હતા. અમારા ઘરના કે ગાડીમાં ફોન મૂકી દઉં, ત્યાં કોણ ફોન જમા કરાવવા. મેં કીધું એવું થોડું હાલે, વિડીયો બનાવવાનું કામ એક તો મારું ને એમાં હું વિડીયો ન બનાવું તો કેવું લાગે. અને પછી અમે મંદિરમાં દર્શન કરવા ગયા અને મંદિરમાં લાઈન એટલી બધી હતી ને એની કોઈ સીમા જ નથી. કહેવત હાસી છે કે ભગવાન એટલી જલ્દી થોડા મળે. અમારી સામે જ એક નાના એવો છોકરો પડી ગયો અંદર મંદિરમાં અને ફટાફટ 108 માં લઈ ગયા. મતલબ કે નાના છોકરાને બહુ ધ્યાન રાખવું પડે. પછી મકાઈ લઈને આવી ગયા દરિયા અને ઝાઝા બધા વિડીયો અને ફોટા. મતલબ દરિયામાં આવ્યા ને તો 4 વાગી ગયા એટલે અમારા ઘરના ને તો એટલો બધો તડકો લાગ્યો ને તો એ સાઈડમાં જ બેઠા હતા. તો અમારા ઘરના કે હાલો તડકે બેઠવાથી કઈ મતલબ નથી, તો અમે ફટાફટ નીકળી ગયા ઘરે જવા માટે. પ્રિયાંશીના પપ્પા ને મારો ભાઈ ગાડી લેવા ગયા તો એના પપ્પાનો ફોન આવ્યો કે તમે થોડાક હાલતા હાલતા આમ બહાર જાઓ. સવારમાં નાસ્તો કરીને નીકળ્યા અને પછી બધા એટલા ભૂખા થયા ને એટલે ફટાફટ અમે તો પેલા નાસ્તો જ ગયો. પેલા આ લોકોએ પાઉંભાજી ખાધી અને પછી આવી ગયા પાણીપુરી ખાવા માટે. પછી મેં કીધું એટલું ખાધું છે તો સોડા પણ પીવડાવી જ દે. અરે પછી નાસ્તો કરીને ગીત વગાડતા વગાડતા નીકળી ગયા ઘરે જવા માટે. ઘરે પગીને ફટાફટ પેલા તો મેં સાસ બનાવી નાખ્યો. તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો. હાલો તો મળીએ કાલ. રાધે રાધે.